અધ્યાત્મ રામાયણ કિષ્કિંધા કાંડ ત્રીજો સર્ગ. તારાનો વિલાપ. શ્રી રામચંદ્રજી દ્વારા તેને સમજાવવું તથા સુગ્રીવનું રાજ્ય પદ પ્રાપ્ત કરવું. શ્રી મહાદેવજી બોલ્યા, હે પાર્વતી, પરમાત્મા રામ દ્વારા યુદ્ધમાં વાલીના મરાવાથી સમસ્ત વાનરગણ ભયથી વ્યાકુળ થઈ કિષ્કિંધાપુરીમાં દોડી આવ્યા અને તારાને કહ્યું, હે મહાભાગે, વાનર રાજ વાલી યુદ્ધ ક્ષેત્રમાં મરાઈ ગયા છે. તમે રાજકુમાર અંગદની રક્ષા કરો અને મંત્રીઓને સાવધાન કરી દો. હે ભામિની, અમે ચારેય દ્વારોના કિવાડ લગાવી નગરની રક્ષા કરીએ છીએ. તમે અંગદને વાનરોનો રાજા બનાવી દો. વાલી મરાયો એ સાંભળી તારા શોકથી મૂર્છિત થઈ ગઈ અને પોતાનું માથું અને છાતી વારંવાર હાથોથી પીટવા લાગી અને બોલી, મારે અંગદ, રાજ્ય, નગર અને ધન આદિનું શું કામ છે? હું તો હમણાં જ પતિદેવની સાથે પ્રાણ ત્યાગ કરીશ. એવું કહી રડતા રડતા તારા ત્યાં ગઈ જ્યાં તેના પતિનો દેહ પડ્યો હતો અને એ સમયે તે અત્યંત શોકાકુળ હતી. તેના વાળ પણ વિખરાયેલા હતા. ત્યાં વાલીને રક્ત અને ધૂળથી લથપથ પડેલો જોઈ તે હે નાથ, હે નાથ એમ કહીને રડીને તેના પગે પડી. આ પ્રમાણે કરુણ ક્રંદન કરતા તેની દ્રષ્ટિ શ્રી રઘુનાથજી પર પડી. તેમને જોઈને તે બોલી, રામ, તમે જે બાણથી વાલીને માર્યો છે તેનાથી મને પણ મારી નાખો, જેનાથી હું તુરંત પતિલોકને પ્રાપ્ત કરું. તેઓ મારી રાહ જોઈ રહ્યા હશે, કેમ કે હે રઘુનંદન, મારી વગર તેમને સ્વર્ગમાં પણ આરામ નહીં મળે. હે અનઘ, પત્નીના વિયોગનું દુઃખ તો તમે અનુભવ્યું જ છે, માટે તમને તેની તીવ્રતાનું અનુમાન હોય જ શકે. એટલા માટે તમે મને વાલીની પાસે પહોંચાડી દો, તેનાથી તમને સ્ત્રી દાનનું ફળ મળશે. સુગ્રીવ, તને વાલીને મારવાવાળા રામે રાજ્ય અપાવી જ દીધું છે અને હવે તે નિષ્કંટક રાજ્યને તું રૂમાની સાથે સુખપૂર્વક ભોગવજે. આ પ્રમાણે વિલાપ કરી રહેલી તે તારાને મહામના રામે દયાપૂર્વક તત્વજ્ઞાનનો ઉપદેશ આપીને શાંત કરી. તેઓ બોલ્યા, અઈ ભીરુ, તારો પતિ શોક કરવા યોગ્ય નથી. તું તેની માટે વ્યર્થ શા માટે શોક કરે છે? તું વિચાર કરીને બરાબર કહે. ખરેખર તારો પતિ આ દેહ છે કે તેમાં રહેવા વાળો જીવ છે? જો આ દેહ જ તારો પતિ છે તો આ તો જળ પંચભૂતમય એવં ત્વચા, માંસ, રુધિર અને અસ્થિઓનું બનેલું છે તથા કાળકર્મ અને ગુણોથી ઉત્પન્ન થયેલું છે અને એ તો અત્યારે તારી સામે પડ્યું જ છે. પછી તેની માટે શોક શા માટે કરે છે? અને જો તું જીવને તારો પોતાનો પતિ માને છે તો પણ તારે શોક ન કરવો જોઈએ, કેમ કે એ તો નિર્વિકાર છે. એ ન ઉત્પન્ન થાય છે, ન મરે છે, ન સ્થિર રહે છે, ન આવે છે, ન જાય છે. જીવ સર્વવ્યાપી અને અવ્યય છે. તે સ્ત્રી, પુરુષ અથવા નપુંસક કાંઈ પણ નથી, પરંતુ એક અદ્વિતીય આકાશ સમાન નિર્લેપ, નિત્ય, જ્ઞાનમય અને શુદ્ધ છે. તો પછી એ ચિંતનીય કેવી રીતે હોઈ શકે? એટલે કે તે પણ ચિંતા કે ફિકરનો વિષય નથી. તારા બોલી, હે રામ, દેહ તો કાષ્ઠની જેવો જળ છે, જીવ નિત્ય અને ચૈતન્ય સ્વરૂપ છે. તો પછી સુખ દુઃખાદિનો સંબંધ કોની સાથે હોય છે તે મને કહો. શ્રી રામચંદ્રજી બોલ્યા, જ્યાં સુધી દેહ અને ઇન્દ્રિયોની સાથે હું, મારું વગેરેનો સંબંધ હોય છે ત્યાં સુધી આત્મા અને અનાત્માના વિવેકથી રહિત જીવનો સુખ દુઃખાદિના ભોગરૂપી સંસાર સાથે સંબંધ રહે છે. આ સંસાર આત્મામાં મિથ્યા જ આરોપિત થયો છે, તો પણ જ્ઞાનોદય થયા વિના પોતાની જાતે તે નિવૃત્ત થતો નથી. જે પ્રમાણે વિષયોનું ધ્યાન કરવાવાળા પુરુષને સ્વપ્નમાં અનેક પદાર્થ દેખાય છે, પરંતુ તે મિથ્યા હોય છે. અનાદિ અવિદ્યા અને તેના કાર્ય અહંકારના સંબંધથી સ્થપાયેલો આ સંસાર નિરર્થક હોવા છતાં રાગ દ્વેષ આદિથી પૂર્ણ છે. હે શુભે, મન જ સંસાર છે અને મન જ બંધન છે. એ અનાત્મ વસ્તુ મનની સાથે અન્યોન્યાધ્યાસ થવાથી આ આત્મા તદ્ગત સુખ દુઃખાદિના બંધનમાં પડે છે. જેમ સ્ફટિકમણી સ્વભાવથી શુક્લ વર્ણ જ હોય છે, પરંતુ લાખ વગેરેના નજીક હોવાથી તે તેના રંગની જણાય છે, પરંતુ વાસ્તવમાં તેનામાં એ રંગ હોતો નથી. એવી જ રીતે બુદ્ધિ અને ઇન્દ્રિય આદિની સન્નિધિથી આત્માને બળજબરીથી સંસારની પ્રતીતિ થાય છે. આત્મા પોતાના લિંગ એટલે કે ઓળખવાના સાધન મનને સ્વીકાર કરી તેને પ્રાપ્ત થવાવાળા વિષયોનું સેવન કરતા તેના રાગ દ્વેષ આદિ ગુણોમાં બંધાઈને વિવશ થઈને સંસાર ચક્રમાં ફસાયા કરે છે. પહેલા એ રાગ દ્વેષાદિ મનના ગુણોની રચના કરે છે, પછી વિવિધ પ્રકારના કર્મ કરે છે. એ કર્મ
શુક્લ એટલે કે જપ ધ્યાનાદિ, લોહિત એટલે કે હિંસામય યજ્ઞ યાગાદિ અને કૃષ્ણ એટલે કે મદ્યપાનાદિ પાપ કર્મ 3 પ્રકારના હોય છે. એ કર્મો અનુસાર તેની ગતિ થાય છે. તે જ પ્રમાણે એ જીવ કર્મોને વશીભૂત થઈ પ્રલય પર્યંત આવાગમનના ચક્રમાં પડેલો રહે છે. પ્રલય કાળે બધા ભૂતોનો લય થઈ ગયા પછી પણ પોતાના કરતા ભોગતાપણાની આસક્તિથી એ પોતાની વાસનાઓ અને કર્મોની સાથે અનાદિ અવિદ્યાથી આચ્છાદિત થયેલો રહે છે. જ્યારે નવીન સૃષ્ટિનો આરંભ થાય છે ત્યારે એ વિવશ બની પોતાની પૂર્વ વાસનાઓથી યુક્ત મન સહિત ઘટીયંત્રની જેમ ફરી ઉત્પન્ન થાય છે. અને જે સમયે પુણ્ય પરિપક્વ થતાં તેને મારા ભક્ત અને શાંત ચિત્ત મહાત્માઓની સંગતિ મળે છે તે સમયે તેનું ચિત્ત ફરી મારી તરફ લાગે છે. મહાત્માઓની સંગતિથી તેને મારી કથા સાંભળવામાં શ્રદ્ધા થાય છે, જે બહુ જ દુર્લભ છે. મારી કથા સાંભળવાથી તેને અનાયાસે જ મારા સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે. એ સમયે ગુરુ કૃપા દ્વારા તત્વમસી આદિ મહાવાક્યોના અર્થ જ્ઞાનથી તથા સ્વયં પોતાના અનુભવથી પણ એ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપ અદ્વિતીય આત્માને દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ અને અહંકાર આદિથી અલગ જાણીને એક ક્ષણમાં જ તુરંત મુક્ત થઈ જાય છે. હે તારે, મેં આ વાસ્તવિક સત્ય તને કહી દીધું. મારા કહેલા આ પરમાર્થ જ્ઞાનનું જે કોઈ અહર્નિશ મનન કરે છે તેને સાંસારિક દુઃખ ક્યારેય સ્પર્શ કરી શકતું નથી. તું પણ શુદ્ધ ચિત્ત થઈ મારા ઉપદેશનું મનન કર. આવું કરવાથી ક્લેશ કલાપ તને અડકી પણ નહીં શકે અને તું કર્મ બંધનથી મુક્ત થઈ જશે. હે શુભ્રુ, તારા પૂર્વજન્મમાં તે મારી ઉત્કૃષ્ટ ભક્તિ કરી હતી, માટે હે સુંદરી, તને મુક્ત કરવા માટે મેં દર્શન આપ્યા છે. તું રાત દિવસ મારા રૂપનું ધ્યાન કરતી રહીને મારા ઉપદેશોનું મનન કર. એવું કરવાથી પ્રારબ્ધ કર્મથી પ્રાપ્ત થયેલા કર્મોને કરતી હોવા છતાં તું તેનાથી લિપ્ત નહીં થાય. ભગવાન રામનો આ અદ્ભુત ઉપદેશ સાંભળી તારાને બહુ વિસ્મય થયો અને તેણે દેહાભિમાનજનિત શોક છોડીને શ્રી રઘુનાથજીને પ્રણામ કર્યા તથા આત્માનુભવથી સંતુષ્ટ થઈ તત્કાળ જીવન મુક્ત થઈ ગઈ. પરમાત્મા રામના ક્ષણ માત્રના સત્સંગથી અનાદિ અવિદ્યાના બંધનોને કાપીને નિષ્પાપ અને મુક્ત થઈ ગઈ. ભગવાનના શ્રીમુખનું આ વક્તવ્ય સાંભળી સુગ્રીવનું પણ સમસ્ત અજ્ઞાન જતું રહ્યું અને તે શાંત ચિત્ત થઈ ગયો. તદંતર ભગવાને વાનર શ્રેષ્ઠ સુગ્રીવને કહ્યું, હે સુગ્રીવ, તું મારી આજ્ઞાથી દીકરા અંગદ દ્વારા પોતાના મોટા ભાઈનું જે કંઈ ઔર્ધ્વ દૈહિક કર્મ હોય તે બધું વિધિપૂર્વક પૂર્ણ કર. ત્યારે જેવી આજ્ઞા એમ કહી મુખ્ય બળવાન વાનરોની સાથે વાલીના શવને ફૂલોના વિમાન પર મૂકી સમસ્ત રાજોચિત ઉપચાર સહિત ભેરી અને દુંદુભી આદિનો ઘોષ કરતા બ્રાહ્મણ, મંત્રીવર્ગ, યુથપતિ, વાનરગણ, પૂર્વાસી, તારા અને અંગદની સાથે તેને લઈ જઈ સુગ્રીવે બહુ પ્રયત્નથી શાસ્ત્રાનુકૂળ બધા સંસ્કાર કર્યા અને પછી રામજીની પાસે પાછા ફર્યા. ત્યાં આવી સુગ્રીવે પ્રસન્ન ચિત્તથી શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું, હે રાજેશ્વર, વાનરોના આ સમૃદ્ધિ સંપન્ન રાજ્યનું તમે શાસન કરો. હું તમારો દાસ છું. લક્ષ્મણની જેમ હું પણ તમારા ચરણોની સેવા કરતો રહીશ. આ સાંભળી શ્રી રઘુનાથજીએ સુગ્રીવને હસતા હસતા કહ્યું, સુગ્રીવ, હું અને તું એક જ છે, તેમાં કોઈ પ્રકારનો સંદેહ નથી. મારી આજ્ઞાથી તું તરત જઈને કિષ્કિંધાના રાજ્ય પદ પર પોતાનો અભિષેક કરાવ. હે સખે, હું 14 વર્ષ સુધી કોઈ પણ નગરમાં પ્રવેશ નહીં કરી શકું, એટલે તારા રાજ્યાભિષેકના સમયે ભાઈ લક્ષ્મણ તારી સાથે નગરમાં આવશે. અંગદને તું આદરપૂર્વક યુવરાજ પદ પર અભિષિક્ત કરજે. હવે હું વર્ષાના દિવસોમાં ભાઈ લક્ષ્મણ સાથે આ પાસેના પર્વત શિખર પર રહીશ. તું થોડા દિવસ નગરમાં રહી પછી સીતાજીની ખોજ માટે પ્રયત્ન કરજે. ત્યારે સુગ્રીવે શ્રી રામચંદ્રજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરીને કહ્યું, ભગવાન, જેવી તમારી આજ્ઞા હશે એ પ્રમાણે જ કરીશ. પછી ભગવાને રામની આજ્ઞા મેળવી સુગ્રીવ લક્ષ્મણજીને સાથે લઈ કિષ્કિંધાપુરીમાં ગયા અને જેવું શ્રી રામચંદ્રજીએ કરવાનું કહ્યું હતું તે પ્રમાણે બધા કાર્ય થયા. તદંતર સુગ્રીવ તરફથી યથોચિત આદર મેળવીને લક્ષ્મણજી શ્રી રઘુનાથજી પાસે ચાલી આવ્યા અને તેમના ચરણોમાં પ્રણામ કરી તેમની સેવામાં ઉપસ્થિત થઈ ગયા. ત્યારે રામચંદ્રજી લક્ષ્મણ સાથે પ્રવર્ષણ પર્વતની ઉપર અતિ વિસ્તીર્ણ શિખર પર ગયા. ત્યાં તેમણે સ્ફટિકમણી જેવી એક સ્વચ્છ
અને પ્રકાશમાન ગુફા જોઈ તેમાં વર્ષા, વાયુ અને તાપથી બચવા માટેનો સુયોગ હતો તથા પાસે જ કંદ, મૂળ, અનારફળ વગેરે લાગેલા હતા. તેને જોઈ શ્રી રામ અને લક્ષ્મણે ત્યાં રહેવાનું પસંદ કર્યું. ત્યારે રઘુકુલ તિલક શ્રી રામચંદ્રજી દિવ્ય મૂળ, ફળ અને ફૂલોથી સંપન્ન મોતી જેવા સ્વચ્છ જળવાળા સરોવરથી યુક્ત અને ચિત્ર વિચિત્ર મૃગો તથા પક્ષીઓથી સુશોભિત એ પ્રવર્ષણ પર્વત પર રહેવા લાગ્યા. આમ શ્રી ઉમા મહેશ્વરજીનો શ્રીમદ અધ્યાત્મ રામાયણજીના કિષ્કિંધા કાંડના 3જા સર્ગનો સંવાદ પૂર્ણ. શ્રી ગુરુદેવ ચરણાર્પણમસ્તુ.